આગળ અન્ય સમાચારો પર નજર કરીએ તો યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। 15 દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું તો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। મગફળી, મકાઈ જેવા પાકોને જીવનદાન મળશે। ઈડરના સુપ્રસિદ્ધ સપ્તેશ્વર નદીમાં મગર દેખાયો। સાબરમતી નદીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ। મંદિર ટ્રસ્ટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી। શ્રાવણ માસ હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરતા હોય છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। મગરનો વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો। શ્રાવણ માસ હોવાના કારણે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે। અહીં નદીની આસપાસ લોકોનો ધસારો વધારે હોય છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તાત્કાલિક મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશ મિયાણી પર જીવલેણ હુમલો થયો। અંગત અદાવતને લઈને સોસાયટીના જ કલ્પેશ નાવડિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો। લોખંડના સળિયા દ્વારા હુમલો કરાયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ ઘટનામાં પરેશભાઈને છાતી, પગ તેમજ પાંસળીના ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે। બીજી તરફ ઉત્તરાયણ પોલીસ દ્વારા હળવી કલમો હુમલાખોર સામે લગાવ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે હત્યાના પ્રયાસની કલમો પણ લગાડવામાં આવે। આ કેસમાં હુમલાખોરોએ પોતાની વગ વાપરીને ફરિયાદી સામે પણ મારામારીનો ગુનો દાખલ કરાવ્યા હોવાના આક્ષેપ છે। તો પરેશ મિયાણી પર જીવલેણ હુમલાના સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે, જે વાયરલ પણ થઈ રહ્યા છે। નોંધનીય છે કે આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ફરિયાદી તરફથી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જેણે હુમલો કર્યો તેના પર હળવી કલમો લગાવવામાં આવી છે, જો કે તેના પર હત્યાના પ્રયાસોની કલમ લગાડવી જોઈએ। જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં પરેશ મિયાણી પર હુમલો થયો હતો। અંગત અદાવતને લઈને સોસાયટીમાં રહેતા કલ્પેશ નાવડિયા નામના વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો। લોખંડના સળિયા વડે માર મારવાની ઘટના છે, જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેને લઈને પોલીસ ફરિયાદની તજવીજ ચાલી રહી છે। જો કે છેલ્લા કેટલાક દિવસથી પરેશભાઈ ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ ના લે આખરે ગઈકાલે મોડી સાંજે સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ સાબરકાંઠાના વિજયનગરની છતરિયા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર મકાન સહિત 9 દબાણો હટાવવા માટે કાર્યવાહી કરાઈ હતી। તંત્ર દ્વારા દબાણકારોને 10 દિવસ પહેલા નોટિસ પણ અપાઈ હતી। 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં થાય તો પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે। સરપંચ, તલાટી અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં આખરે આ કાર્યવાહી હાથ ધરાઈ અને કુલ 9 ગેરકાયદેસર દબાણો કે જેમાં 1 ગેરકાયદેસર મકાન સહિતના દબાણ દૂર કરાયા। અમદાવાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ। પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં ઉજવણી કરાઈ હતી। 14 ઓગસ્ટે થયેલા દેશના વિભાજનની સ્મૃતિમાં આ દિવસ વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવાય છે, ત્યારે કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને સાંસદ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આઝાદી પાછળ અનેક લોકોએ જીવના બલિદાન આપ્યા છે। વિભાજન સમયની કરુણાંતિકા યુવાનોએ જાણવી જોઈએ અને ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ। આઝાદી એ આપણા રાષ્ટ્ર જીવનનો મહામૂલો અવસર છે। એની સાથે સાથે મા ભારતીના ટુકડા થવાની ઘટના એ અત્યંત કરુણ રીતે પણ આપણા રાષ્ટ્ર જીવન સાથે સંકળાયેલી છે। વિભાજન વખતની એ કરુણ પળોને નવી પેઢીએ ઇતિહાસના બોધ તરીકે જાણવી જોઈએ, એને યાદ રાખવી જોઈએ।
હવે જઈએ મહેસાણા કે જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું. જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને સ્વચ્છતા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી. મહેસાણાના જોટાણા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા. દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યના તો મહેસાણાના જોટાણા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, સંબોધન કરવામાં આવ્યું અને સાથે તેમણે આજે સ્વતંત્રતા દિવસની સાથે સાથે આજના દિવસથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતાના સંકલ્પની વાતો કરવામાં આવી હતી તેની પણ શુભેચ્છાઓ પાઠવી. તો સાથે સાથે તેમણે અહીં તમામ જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન પણ ઝીલ્યું. તો મોટી સંખ્યામાં જોટાણા ખાતે લોકો ઉપસ્થિત રહ્યા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તો નવસારીમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવસારીના બિલીમોરા ખાતે થઈ. રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું અને સ્વાતંત્ર્ય પર્વની તેમણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તો નવસારીના બિલીમોરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં નાના નાના ભૂલકાઓ પણ પહોંચ્યા હતા અને તેમનું અભિવાદન કનુભાઈ દેસાઈએ ઝીલ્યું હતું. તો નવસારીના બિલીમોરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. તેમણે ધ્વજવંદન કર્યું અને તમામ લોકોને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. તો તેમની સાથે જિલ્લાના આગેવાનો સાથે સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા. તો સુરતમાં પણ આજે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો. સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન કરાયું. આજે પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી. તો આ દ્રશ્યો છે સુરતથી કે જ્યાં સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ જ ભવ્યતા સાથે આ ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન થયું. તે બાદ તેમણે તમામને શુભેચ્છાઓ પાઠવી અને સાથે અહીં આજે પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી, જે આકર્ષણનું કેન્દ્ર આ પરેડે જમાવ્યું હતું. તો સીપી અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન કર્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીં તમામ પોલીસ અધિકારીઓની સાથે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સાથે અહીં પોલીસની વિવિધ પ્લાટૂન દ્વારા જે પરેડ કરવામાં આવી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તેને નિહાળવા પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તો સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને સાથે સાથે આજે સુરતમાં જે ઉજવણી કરવામાં આવી તે દરમિયાન તમામ જે પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે કે જેમના દ્વારા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓ છે જે સુરતના જાબાજ પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ કે જેમને સન્માનિત કરાયા. તો સૈન્ય કર્મીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારને કાનૂની સહાય પૂરી પાડવા રાજ્યમાં 11 જિલ્લાઓમાં કાનૂની સેવા કેન્દ્ર ઉપલબ્ધ કરાયું. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અન્ય જજની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, હિંમતનગર તેમજ ભુજ, મહેસાણા, ગોધરા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓમાં સૈન્ય પરિવારને અહીં નિઃશુલ્ક કાનૂની સહાય મળશે તે પ્રકારની વ્યવસ્થા. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ગુજરાત રાજ્યના 13 જિલ્લામાં નાલસા વીર પરિવાર સહાય યોજનાના અમલ માટે તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરી છે. આ લીગલ એડ ક્લિનિક અમદાવાદ, મહેસાણા, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત અને વડોદરા ખાતેના જે જિલ્લા સૈનિક બોર્ડ છે તેમાં કરવામાં આવેલી છે. નાલસા વીર પરિવાર સહાય યોજના તે નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કારગિલ દિવસ તમામ રાજ્ય સૈનિક બોર્ડમાં લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવેલી. તે અન્વયે આ તમામ જિલ્લા સૈનિક બોર્ડમાં પણ લીગલ એડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે.
ઘર મંદિર એપ દ્વારા ભ્રામક જાહેરાતને લઈને દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિએ લોકોને અપીલ કરી છે. સાતમ આઠમના તહેવાર પહેલા છેતરપિંડી કરનારા લેભાગુ તત્વોથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ. ઘર મંદિર એપ દ્વારા ઓનલાઈન પેમેન્ટ લઈને દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ અને ફૂલમાળા ઘરે બેઠા પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને મંદિર દેવસ્થાન સમિતિએ બેઠક યોજી. બેઠક બાદ તમામ ભક્તોને સચેત કરતો સંદેશો આપવામાં આવ્યો છે. મંદિર દ્વારા કોઈ એપથી જાહેરાત ન કર્યા હોવાની પણ માહિતી આપી. ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે, એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ, ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલમાલા ને બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે, એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતથી કરવામાં આવે છે. મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું, તમામ વાતનું આ પ્રકારની કોઈપણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે. અને આવી કોઈપણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં